ઓફ વડોદરા। ગીર સોમનાથ જિલ્લામાં થયેલ શ્રીકાર વર્ષાને કારણે જિલ્લો આખો પાણી થઈ ગયો છે। ગીર જંગલમાં ધોધમાર વરસાદ વરસતા જિલ્લાની મોટાભાગની નદીઓ ગાંડીતુર બની છે। પ્રાચી તીર્થ નજીકથી પસાર થતી સરસ્વતી નદી કે જે નદીના પટમાં ભગવાન માધવરાય પ્રભુ લક્ષ્મીજી સાથે બિરાજે છે। જે મંદિર આવેલું છે તે સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા માધવરાય પ્રભુનું મંદિર પૂર્ણ કક્ષાએ ડૂબી ગયું છે। તો માધવરાય પ્રભુની સાથે અહીં પૌરાણિક મોક્ષ પીપળો આવેલો છે। મોક્ષ પીપળાના મૂળ સુધી માં સરસ્વતી નદીના જળ ચરણ સ્પર્શ કરવા પહોંચી ગયા હતા। ત્યારે કહેવાય છે કે દેવપુરી એકાદશી હોય એ માન્યતા છે કે ભગવાન ચાતુર્માસ શયન કરે છે। ત્યારે યોગાનું યોગ સરસ્વતી નદીમાં ભગવાન માધવરાય જળમગ્ન થયા છે અને બીજું પૂર હોવાથી હવે નદી સુકાય તેવા કોઈ સંજોગો નથી। ત્યારે દિવાળી સુધી ભગવાન માધવરાય જળમાં શયન કરશે। તેના દર્શન પણ દિવ્ય હોય છે। ત્યારે પ્રાચી તીર્થનો અલભ્ય નજારો જોઈ ભાવિકો પણ ધન્ય બની રહ્યા છે। જય માધવરાય। હું ઋષિ બાપુ શ્રી માધવરાયજીની જગ્યા પ્રાચી, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ। આપ અત્યારે શ્રી માધવરાયજી પ્રભુના દર્શન કરી રહ્યા છો મંદિરના। ભગવાન જળમગ્ન થઈ ગયા છે। ઉપરવાસ પણ વધારે વરસાદ અને સ્થાનિક વરસાદને કારણે સરસ્વતી નદીની અંદર બહુ મોટા પ્રમાણમાં પૂર આવી ગયું છે। અત્યારે પૂર અહીંયા ઉપર ચોકમાં ચડી ગયું છે। તો ભગવાનના દર્શન હવે દિવાળી સુધી તો નહીં થાય ભાઈ, પણ ભગવાનની ઉપર ગાદીઘર છે જ્યાંથી ભગવાનના આરતી સેવા ભોગ બધું કરવામાં આવે છે। જ્યાં લાલાની સ્થાપના કરેલી છે એમના દર્શન કરવાના છે। એટલે દરેક યાત્રિકોએ આવવું। મોક્ષ પીપળો પણ ખુલ્લો હોય છે, પાણી પણ રેડાય છે અને ભગવાનના દર્શન પણ થાય છે। જય માધવરાય। જય માધવરાય। ગયા 11ના દિવસે પહેલું પૂર આવેલું, તે પછી 2 પૂર આવેલા અને આજે પણ 12 છે। આજે કાલે 11 દેવ સૈની દેવ કોઢી એકાદશીના દિવસે પણ પાણી હતું, પણ આજે વધારે પ્રમાણમાં પાણી આવેલું છે। જય માધવરાય।